ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ₹2 કરોડથી વધુની મત્તાની છેતરપિંડીના ગુનાના નાસ્તાવતા આરોપીને પુણે મહારાષ્ટ્ર ખાતેથી શોધી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ નાસ્તાવતા સ્કોડના પોલીસ માણસો શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી નાસ્તાવતા આરોપીને શોધી કાઢવા સારું પેટ્રોલિંગમાં હતા દરમિયાન સ્કોડના પોલીસ માણસોને હકીકત મળી આવેલ કે ડીસીબી પોલીસ સ્ટેશન ઇકો સેલમાં નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં નાસ્તાવતા આરોપી પ્રદીપ જોધારામ ચૌધરીનો હાલ મહારાષ્ટ્ર પુણે સાસવડ ખાતે રાજારામ સ્વીટના નામે મીઠાઈની દુકાન ચલાવે છે. જે હકીકતના આધારે અત્રેના ડીસીબી પોલીસ સ્ટેશનમાં ખાતરી કરતા આરોપી વિરુદ્ધમાં ₹2 કરોડથી વધુની મત્તાની છેતરપિંડીનો ગુનો દાખલ થયો હોવાનું જણાઈ આવેલ. જેથી મળેલ હકીકતના આધારે આરોપી નામે પ્રદીપ જોધારામ ચૌધરી ઉંમર વર્ષ 34 ધંધો મીઠાઈની દુકાન રહે રાજારામ સ્વીટ વીરફાટા સાસવડ તાલુકો પુરંદર પુણે મહારાષ્ટ્ર મૂળ વતન અટલ સેવા કેન્દ્રની બાજુમાં ભૌરાની ગામ જિલ્લો જાલો રાજસ્થાન અને પુણે સાસવડ તેની પોતાની રાજારામ મીઠાઈની દુકાન ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.